ભાવનગર શહેરના કુંભારવાડા રામદેવનગર શેરી નંબર 2 ખાતે એક વ્યક્તિ પર તલવાર અને પાઇપ જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં સંજયભાઈ ભરતભાઈ ડાભી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। પ્રાપ્ત વિગતો મુજબ ઢેલ, સંદીપ તેમજ અન્ય અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે હુમલાનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ થયો નથી। ઈજાગ્રસ્ત સંજયભાઈને તાત્કાલિક સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। हेलो भाई, हेलो ओके રાખજો। ઓકે, તમારું નામ? કાળુભાઈ રમેશભાઈ ચૌહાણ, કયો વિસ્તાર, ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? કુંભારવાળા નારી રોડ રહું છું ને મારો હાડો મોટો નીકળ્યો છે ને, તો એને માર્યો પેલા, પછી ઘરે આવીને વાત કરી કે મને માર્યો છે, તો મારો નાનો હાડો ના ગયો, હું છે ને હું નહીં, તે એના કાંઈક લપ થઈ હશે, કોને ખબર છે ના, એને તલવાર ધાર્યું ને શરીરે માથામાં 5 ઘા માર્યા છે મોટા મોટા, અને એક ગાલે અહીંયા મારેલો છે। એનું નામ ઢેલ ઉર્ફે એક ઢેલ હતો, અને એક સંદીપ, અને એક અજાણ્યો વ્યક્તિ હતો। કારણ શું મારવાનું? કારણ તો હવે આ કીધું ઈ મારા નાના મોટા હાડાને માર્યો ને અહીંથી નીકળ્યો ને, એટલે મારો નાનો હાડો ના ગયો તો એટલે। ઈજાગ્રસ્તનું નામ શું છે? સંજયભાઈ। પેલા કઈ જૂની અદાવત કે એવું કઈ? પેલા એવું કાંઈ નહોતું।